જગતના તાત હવે મૂકો લાપસીના આંધણ. આજથી ગુજરાતમાં ચોમાસું દસ્તક દે છે. 18 થી 24 દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ શરૂ થઈ. આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે. આજ 12મી જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ તારીખ 13મી જૂનથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું દસ્તક દઈ શકે છે અને તારીખ 14-15માં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાની શક્યતા છે. જોકે તારીખ 14-15માં ચોમાસાની શક્યતા એક હળવા વરસાદની શક્યતા છે, પરંતુ તારીખ 18થી 24માં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે તારીખ 18 જૂન બાદ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગોમાં અને મધ્યપ્રદેશના એડજોઇંગ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે પૂર્વીય મધ્યપ્રદેશના એડજોઇંગ ભાગો અને મહારાષ્ટ્રના એડજોઇંગ ભાગોમાં ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત, નવસારી, વલસાડ, ભરૂચ આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા, આણંદ અને લગભગ તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના હળવદ, સુરેન્દ્રનગર, થાણ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે, પણ 18થી 23માં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં, દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદનું વહન આગામી 24 કલાકમાં હવે વરસાદ દસ્તક દઈ જશે અને તે પૂર્વે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા આજે રહી શકે છે. જી.